મારું બેઠું આજ ઘણા દાડા ગામમાં આવ્યો હું ને હેડજો આજ તો વાહમાં બધાને ભેગા કરું હળગાવું અને બધી વાત કરીએ પેલો માતાજીનો પ્રસંગ આવે તે કંઈક આયોજન તો કરવું પડશે ને વાહમાં બધું આયોજન લેવાનું હોય આજે હોમતઈનું ઘર શર્માનું ઘર આજ બધે બધા ભેગા થશી આવશી ચમ ના આવું લેડો ભાઈ મારું બેઠું વાહમાં ઘણા દાડા આવીને ઢાબા બાબા જબર ભરી દીધો હો નવું લાગે મને શર્મા યાર લોન લઈને ઢાબુ ભરી જોયું અબે સાલે બોલાવજો શર્મા સરગા દે પેલા શર્મા અરે શું કર્યું છે હજી સુધી અડધી રાતે ખબર પડે હજી 9 વાગે ઊંઝી ગયું વહેલા ઊંઝો તો બેસ તારે પેટી ના પેલા મને ઠંડી વાય તો પેટી લેતા જાગ્યા જઈને હળગાવાનું એટલે બધા બોલાવાના ભેગા કરવાના આમાં ચમ પેલા માતાજીનું આવવાનું તે કોઈક વાતચીત તો મારે કરવી પડશે કે નહીં કરવી પડે પેટી લેતા આવું મારા નેનો થઈને બધું તને કહેવું પડે સમજણ નહીં પડતી એટલી સારું જલ્દી જા ફટાફટ પેટી લેતા વાળા ધાબા બાબા મારા કરતા જબર પડી દીધો હું ક્ષેત્રમાં રહું મને શું ક્ષેત્ર બેસ્યો ને 4 વાઢવાની ના નખવાનું આ બધું મારે વાહમાં રહેવા આબુ રહું તાણ જોયું શું વાત લઈને આવ્યો અડધી રાતે ઊંઘતું ને ઊંઘવા દેતું ને કાર મૂઠું લે હવે મારે હળગવાની હળગાવાનું હળગાય તું ચાલુ ગાડીમાં ચડે નહીં આમ તો જો તને એક વાત કહી દઉં સારું શર્મા સારું લબોચો મેળો ને એકી લબોચો ભય નાખો હમણાં સારું ભાઈ એનું થઈ પેલું કરે જોઈ ઠંડીનું એક તો ક્ષેત્રમાં હેડિંગ ઘેર આવવાનું હોય આટ લાઈન તમારે આવીને એટલે પેટું લાઈન આ લાઈન આ ધંધા મોડે હોય તમે આ બધા હળગાવ પણ તમે ખબર બબર પડે ને એમને કાગળી લાવું લાય ફટાફટ લાય હવે ઠંડી જડીએ હેડ તો હેડ કર્યો ક્ષેત્રમાં છે કે આવ્યો હું શું કરતા હતા અને તમે હોબ્લોક મારી વાત વાહ વાળા બધા ધાબો કઈ ભરે આવો લ્યા કઈ ભર્યા અમે તો હા કઈ ભર્યો અચ્છા તો પૈસા લાવો એટલે તમે શું સમજ્યા કયો એટલે યાર પૈસા કમે લાવો કે ભાઈ લોનો લીધી લોનો નહીં લીધી પેલું ડ્રીમ 11 નું નામ આપડ્યું ડ્રીમ 11 નું બધું બંધ થઈ ગયું લ્યા પેલા ઘર બન્યા મારે 100 વર્ષ થયો એવું એમાં મારા વાળા પૈસા હતા બધા ભેગા તે તેમાં બધો ધાબા પર દીધો બધો ધાબા પર દીધો સારું કહેવાય શર્મા તમે તો યાર ધાબાવાળા ઘરમાં રહો છો કે તાણ તમને ઉતરેણ આવે તો પતંગ જગાવવા હું આટલા આવે આવવા દો કે નહીં આવવા દો આવો આવી જજો હા આવો કશું વાંધો નહીં આવી જજો તાર હું પતંગ ચગાવવા આવે તો મારી કરવા પાવ આવી જજો તાર તો અભર મારી વાત હા આ હળગા બરોબર હા હોમતાજી બાજુ રોય આ બાજુ પાછલી ગલીમાં પાછળ આપણા ઘરના પાછળ ઈવન બોલાવાના હતા રે હા તો આ મોઘાલાલ છો કોણ ભાઈ બોગાળા ઈવાનાથી લગભગ 1 2 3 ઘર પાછળ રહે જાણોજી બોગાળા જણોજી બાજુ બલ્લ્યો બલ્લે ઈવાનથી પાછળ એવું એમ ને હા. એ બધા ભેગા કરવાના હતા ને મારે કોમ સહી હોવાનું આ હળગા એટલી કા જી આવીએ આપણે આ હળગ છે ને હા એટલી કા આપણે જી આવીએ હલો એટલે હેડ શર્મા હેડ જે ફટફટ આજે હળગ છે રાતે 12 વાગે ભાઈ હું હેડ તું ઘેર જવાનું હું મૂકવા આવો એટલે હેડ તો પેલા હોમતાઈ ના ઘેર જઈએ આ બાસથી હોમતાઈ ને ધાબુ હો કે સાપરું હો છાપરું હોય તો લે હેડ જે તા બતાવો આ વાહમાં આ ગલ્લી શીખા છે બનાવી ગલ્લી રે આ પેલું હોમનું છાપરું દેખાય એ હોમતાઈનું એવું પેલું છાપરું દેખાય પત્રો વાળું ઓવા એ હોમતાઈનું છાપરું એર્યું ઓ હા અને ઘરમાં હા હોમતાઈ ધાકતા છે અલે શર્મા જો એટલે આ જો આ ઠેહોમ બેહો શર્મા વાજ્યું હાય ફ્રેક્ચર અબે સાલે એક લાવો હોત કર નાખો હમણાં જોજે ઘર આવી ગયું ખબર પડતી નહીં બરોબર પડ્યો હો એટલે જેનાજી આવો મોટજી આવો જાની બોલાલ તમે આટલો રહો લ્યા ઓય યાર આ તમારું ઘર આ મારું પેલું જેનાજી નું મને તો કીધું કે આપણા હોમતાઈના પાછળ ઘર હે ઓહો આ રહ્યું આ હોમતાઈનું આ પાછળ બધા રાતી આયા તમે તે પણ તમારું કોમ હતું તમે બોલાવા આવે પીછે મારા ખેતરમાંથી હેપટી હતું વાહમાં આબુ પડ્યું તાણ કોમ હતું તે કોમની વાત પેલા ભેગા થવાનું હળો વાહમાં તા ફરગાયો હોય કણ ઓહો ઈ કણ આવવાનું કોમની વાત તમે આવો. અને હોભળો કે હા
આ કઈ ધાબુ ભર્યું આ તો કહીએ ભરી હા કહીએ ભરી 2 વર્ષ થયો તમે બધે વાહ ધાબે ધાબા થઈ ગયા લ્યા લોન નું નામ ના લેતા ડ્રીમ 11 બધા કમાણા એમ મેચોમાં આ લોનો સર હોમ પે નું આવ્યો ને અંચે માલે પત્રો વાળા રોઈ તાન બોલા ટોકો પાડો તે તાર તમારા અવાજ સારો હતો માર કરતા હોમ તો આવી ભૂલા પડ્યા કરવાલે તમે પત્રો ખખરાવો અડધી રાતે આ મગજીલાલ કોઈ વાત લઈને આયા હે હાલ મોગલાલ ને જાલાલ બધા બેઠા હતા હાલ જ આવ્યો ઘેર કયો હા શાંતવા જઈ રહ્યા હા રે હાલ જ અમે કીધું કે હાલ જ જ્યાં હોમ થઈ ગયા કોઈ વાત લઈને આયા ડોહો શું વાત તમારે વાહમાં આવવાનું હેલો મોટા હોય એટલે આબુ પછી કરવાનું મેડો વાપરો તો શરમુ ધાબાવાળા ઘરમાં રહે હા ના રે ધાબાવાળા ઘરમાં રહે બોખાલાલ તમે છે મજૂરી સાપડામાં રહો આ જો આ બરોબર હે આ ના તૂટા એ શું કારણ એનું મને હેરી તું પેલું ધંબાવાળું ડ્રીમ 11 એમાં કમોણા હારે ડ્રીમ 11 લોન બોન લીધી હો ના ડ્રીમ લેવાય એટલે આ ડોહા વચની વાતો ના કરો તમે વાહ મને હેડ દે ફટાફટ પેલા હાલો ફોન કઈ જોવા મારવા તો તમે જે વાત લઈને ચેહરમાની વાત લઈને આયા ને પેલી માતાજીનું હો ને આપણે હા ચેહરમાનું ઓવો એ બધી વાતો કરવાની કાલ અવસર આપવાનું 15 દાડા વાર આગળથી આપણે વાર મોભી થઈ બધું ના કરી દેવું પડે ઓવો ટાંગ ચલો હાલો બધા ભાઈઓ આવી ગયા ને આવી ગયા મોટા બધા આવી ગયા ને જેનોજી શર્મો બોઘો બલોજી બાકી હજી કોણ થઈ બલોજી બોલોજી કરવાય બરોબર. આ બતાવ્યો હને કશું બતાવ્યું નહીં મને અરે આ વગરો સરપંચ આવ્યો ને નવો એને કહો ત્યાં રોડ બો બનાવવા ઠેર આવીને ત્યાં વાજીઓ, આ જોજો. જોઈને હેડો જોઈને આટલો વિકાસ ગમો ના હોય એટલો તમને એટલી ખબર આ વાહ વાળા બરાબર છે કોઈ સરપંચ બરપંચ નું કોઈ કહેતા એવું લાગતું નહીં મને હવે આ જોજો આ અડધી રાતે એક તો ડોહો વાધરો થઈને આ વાજ્યું હાથ ખોલાઈ ગયા મારા હરગાઈ જી આવી ગયા તમે આખી હરગાઈ આવું મગજીલાલે મગજીલાલ તો હરગાવે જબરદસ્ત હતો. બધા નોમ આવવાનું જો હરગાવામાં હરગાવે પહેલો નંબર આર્યા પેલો આમ તો તાપ ની વાત કરજો તાપ યાર ઉભો થઈને ઘેર હેડો હોય છે તાપ હા એ ચોખ્ખી વાત કહી દઉં એ પેલા આમાં બેજો લ્યા પેલોટી વાળા બધા બીજી શું વાત લાયા તા કહેજો એ બોકાલાલ હા એ બોલ્યો બલાજી બલાજી બોલાવો જ્યાંથી થઈ તો ક્યાંની? બલાજી બોલાવો તું નેનો હું ભાઈ નેનો હું તું પલ્લેમ બોલે જાય બલાજી બોલાવો ફટાફટ બોલાઈને આવજે મસ્ત હલકી હો અઘરો તો. હા બલાજી નું ધાબુ આ જોવા કી આ બંગલો બાજુ બલાજી નું આવ્યો હા બલાજી આ ઘર બલાજી નું હાર્યું તાણ એટલે બધા ધાબા વાળા ભાઈ ડ્રીમ 11 બધા વાત કરી એવા પૈસા હતા જબર પૈસા 3-4 કરોડ રૂપિયા આવ્યા એ બધા વેચી લીધા હતા શહેરમાં બધા આલેલા ચેલા આવ્યા 50 લાખ હતા 50 લાખ હા બધા ઘર બંધ દીધો બોગાલાલે ઘર બધ્યું ધાબા વાળું શર્મા તું એ ધાબા વાળું સ્ટાઇલ આગળ લગાવી હોમતાજી ને હાલતા હતા અમે હોમતાજી ના પાડી ઈમાન નહીં જોતા તે બલ્લે કેટલા આવ્યા હતા 45 45 તે બલ્લે પછી ધાબુ બોલ દીધું આ જોવતા અંદર નહીં જોઈએ તમે કેમ એટલે આ તમે ખાલી કાલ દાડા આવો તમે બતાવો અંદર એકદર ઓટો મારો પડશે મારે કાલ દાડા આવો ખાલી તારું ઘર જોવું હોય બલ્યાનું જોવું ને ભોગાલાલનું તઈ ધાબા વાળા તઈ બધ્યો ને ઓહો એટલે વાહમાં બધો ધાબા વાળો થઈ ગયો આપણે બધા ટોટલી આમ છે. તમે મન તો કહેતા નહીં તારે આ હોમતાજી- બધી આ વાત કરતા નહીં તમે મોટા થઈને. હોમતાજી તમે કેમ ધાબુ ના પડ્યું ઓ તું મોક્ષી કાકા બોલો ભલે આવ્યો બેસ આ બધો નાટક જ બલ્યાનો હતો કેમ? એ રબ્બાનો ભલે આવા ગોડા સંસ્કાર છોકરો ના હાલતો લફ લઈને લોબો કરી નાખો ના હાલે લે આ તમે ગેમો રમી રમીને પૈસા જીત્યા તે તમે ધાબુ ભર્યા કોઈ વાત મળી વાહ હા આમ તે તમે રમતા હતા હું તો હતો જ નહીં ગેમ વિશે તો એ સારું કર્યું આ પત્રો એ પત્રો બરોબર પત્ર ઈવન તો પણ જો શર્મા હા આ વસ્તુ ખોટી પડે કેમ તમારે નહીં એટલે નહીં ની વાત નહીં કરતો જો તો આ બધી ગેમો રમીને બધા ચો ખેલ કરવાના હતા તારે તારે છોકરો બગાડવાનો ધંધા નહીં કરે તી આવું બા ગમને છોકરો બદલે આમ તો રમવું ખરા ગમને છોકરો અત્યારે ગેમો મને એવું ખોરે જ હતો પૈસા ને વન શૂટ પટી જવા આયા સાફ થઈ ગયું બધું કોને બોગા ના બલ્યા બધા ઘર તો ટનાટન બનાવ્યો કે ના બનાવ્યો હા, ઘર બનાવો ડુચા
ખાવા આવશી ઘર બરો ડુચા રહેવા નહીં થાય એટલે હા બીજી વાત જવા દેજો હું એક વાત કહું તમને હવે બોલો માતાજીની પેલો ઉત્સવથી આપણે શું કરવાનું હે બધા મેલાઓ તેરાયા ખબર હે? કેવા આલી જે થાય કોઈક આયોજન કરજો એનું આમ તો તમે મોટા થઈને કહો હેડો આ મારા દોડી છે ખેતરમાંથી આટલે હેડતું આપવું પણ તમે એટલું નહીં કરી શકતા આટલે વાત કરો તેરે મોટા દે કે એસી એરિયા એરે મોટા આવ્યું કોઈ સેવા આલી છો કયો બલાજી તમે કોઈ હું તો હું કહું કયો મોટા તમે હો હું તો હમણાં કઈ છૂટો થઈ જાય ને તમે આવો એના શું કરશો આવશે આવશે તમે વાત તો કરો. હા વાત તો કરો પેલા ઉઘરાણ લખો કેટલાનું તમે બોલો આવો કેટલા હાલ છે બલ્લે તમે પૈસા વાળા હો એટલે ક્યાં બોધીને હેડજો કીધું તમે કહો આમ ક્યાં બોધીને હેડજો પા અમે માપના ઘરના આવીએ તમારે તો પૈસા આવો ગેમો રમી રમીને આ તો જો ગેમની ખબર પડે હ ખેતરમાં તમાકુમાં ઊંચા આવતા જ નહીં પમનાજી બોલજો અમદાજી હા આપણે 1100 રાખો બરોબર ને બલાલાલ 51 ઘર હી બરોબર બરાબર હા 1100 લોકો 51 ઘરના જેનાથી પૈસા કેટલા થાય 51,000 હા 51,000 ઉપર તો 51,000 ના થાય ઉપરના હો નહીં ઉપરના હો કોણ? ઘેર રાખવાના એ રહ્યા તમને ખબર તો અમને ગણિત નહીં આવડતું. તમારે ગણિત હોય ને આવડતું જે થાય અમદાજી ભાઈ 51 ઘરના પૈસા ગણીને બધું રાખી દેવાનું તમારે હો વ્યવહાર તમે રાખો કે હું ખેતરમાં રહું તો કંઈ ફાવા મને તો આપણે પેલા ભાઈ આપણા ભા ઘૂઘરોબા. અરે ગોબરોબા જીવતા હતો હો, વાત થોડી મેલો ઘેર ઘેર ઉઘરાઈ લોય મારા દાદો તાણ શું થયું શું થયું? અલે એ તો મુઓ મર્યો તો હું રોવું શું થયું દાદાની યાદ આવી ગઈ અલ્યા ગમે તેવો તો મારો દાદો મોભી હતો વાહનો મોભી ખરો હો? એ આ વસ્તુ હોય ને તે બધું ઉઘરાય મેલામાં સૌથી આગળ થાય એ રેવું એકી આકોટા આવી હી એકે આકોટા આવી જાય દાદો જો ખબર હે? દાદાની હાથ કેટલી હતી એ તાન દાદો હાલે આવી જાય ગાંઠા હાલે. તમે તો આજકાલ ના આયા હોય યાર હાલે આવજો ગાડો હો તો આપણે તમે દાદો વાત જવા દો બીજી બધી વાત શર્મા હા 51 ઘર છે ને આપડે ઓવા 1100 ઉઘરાઈ તો કરવા વાળા થઈને મારા આવ. પૈસા હું કાલ આલી જવું બસ હું આ બાર લખાઈ આવજો નામ યાર કેટલા થયા તમને પડી શું નામ લખાવાનું કેરા વાળો વાહ આ જુઓ બસ બરોબર કોઈનું પર્સનલ નામ લખાવતા નહીં બરોબર. બરોબર હે? વાગજી ને એકલા ના લખાવો વરાગજો ના 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 લખાવો બધા અંધાર ખાવા જશું નહીં પણ પૈસા લખાઈ દેવું અને કી તારીખે ખબર હે ને વસંત પંચમી ના દારા 23 તારીખે સવારે વરઘોરો કલાકાર આવે બાવી ત્યાવી બાવી કેવી ઓવો કલાકાર આવે રાતી રાસ ગરબા આવ્યું શર્મા ઓવો અને નાચવા આવી જજો બધા ઓવો વાગજી એક થોડું સાફ સફાઈ કરવાની યાર કાલ હવારે ના આવતા આવો હું કાલ આવું એ ટેકો આપણે એટલો જાહેર કરવો પડે કાલ ઓહ. ઉઠીને આપણા વાહમાં હોશિયાર આવશે તો શું કરશું આપણો કોઈ ટેકો નહીં કરે ટેકો નહીં કરે હો એટલે આપણે હે ને આ વખત આગળ થઈને બધું કરાવશું હો ઓકે અને પૈસા લખાઈ દેજો લખાઈ દેવું હો આ તેમાં મારે સ્પેશિયલ ખેતરમાંથી કહેવા માટે આ હેડતું આટલે ટોટિયા બાળીને આટલે આવવું પડ્યું બોલો કે હક શર્મા હા આટલા બધા ચાનું આયોજન કરીએ હેડ યાર કાકા ભર્યા ને ચા નહીં પાતા બે જણા બલ્યા તું યાર બાલાજી ઘેરથી બાલાજી ઘેર મિલાવો યાર પાઈનેલો હે મારો ઉજ્જો અહીં મારે બધો ઉજી ગયો અહીં બાલાજી ઘેરથી મિલાવી દો શર્મા તમે આવા ધાબા બધીને ચોકન પૈસા ઘાલવાના એટલા બધા જ તમે ચા પી એકતા નહીં આવો મારા સાપરો તમને ખબર પડે એટલે બાટલો પટી ગયો ગેસ નો ચૂલો હળગાય ચૂલો નહીં સજ નહીં ઘરમાં ધાબો ખાલી જોવાનો જ છે ડૂસા ભરવાનો હવે કશા કોમના નહીં ઘેર હેડતા મોસ ના મોસ ચાનું એ પૂછતા નહીં બોલો શું કહેવાનું બાલાજી ઘેર આવો કદી ખેતરમાં બાલાજી ઘેર ચાનું કહી દેવાનો મારા ખેતરમાં આવો તમને ખબર પડે તો આમ ચા કેવી રીતના પીવાય અલે ઉભા થો ઉભા થો તો બનાવવાળા બનાવશી ઘરમાં હશી આવો કદી અમારી હવેલીમાં આવો ખેતરમાં આવો ચાલ જો ઉભા થો મારા અમે તો યાર દેશિયા- માઘારી જઈએ થોડા. અરે આ હોમ તો યાર ચા માટે આટલું કર્યું અરે શું કરવાના લે ધાબા ભર્યો
હું ધાબો હું હરગાબાનો ધાબો પૂંછડો બોધવાનો ઈવોનો હા આ બધા ધાબા ભરે હું કરવાનો હળગાવાનો બધો ઊંચા ભરવાના ધાબા પૈસા કે આટલા લાજ્યા બધા ખોરે હાલ બધા ખોરે આવો મારા સાપરા હોય ખેતરમાં ખબર પડે ચા કોને કેવાય આયા બેઠા હોય ને એટલે ચા મુકાઈ ગયો હોય હાલ આપડે પત્ર પત્ર ખોણા માત નાખો થપ્પી જ ને હાર છે સીધી એવું હા બલ્લે ચા મેલવા ગયો ને ચા મેલવા જઈએ જોઈએ આદુ વાળી લાવો કે આદુ વગર તાને ખબર પડે કે પૈસા જ નહીં ના આદુ તમે હોદના જોયો લઈને આવતો તો લઈને આવ્યો તો આદુ લઈને આવતો તો હોદના ખબર મારી વાત હવે પેલા 1100 પૈસા રાખજો 51 જણના જેટલા પૈસા થાય ને એ આપણે મને કહેજો ઉઘરાઈને હું મારા કાલ તમારા જોડે લખાઈ દઉં પબડ્યું બરોબર. અને આપણા પૈસા ઉઘરાઈ નીકળ આપણે આપી દઈએ બરોબર એટલે આપણું નામ કંકુત્રીમાં આપણે આવી જાય આવી જાય બરોબર બરોબર જે સેવા થાય આપણે કરશું સેવા ફૂલ હાલવાની કલાકાર શક નહીં ઉત્સવમાં એટલે તારા કલાકારને હું ગુડબો છો તારે નાચવાનું હા નાચણીઓ ઓવા આમ તઈ કલાકાર કોણ? કોક લાવશે શું કેવું લાવીએ હારો ખોરા ભારે કલાકાર લાવવો તો એના લાવશે હેરો ને શર્મા 22-23 તારીખ છે પેલા મહિનાની ઓવો પેલા વસંત પંચમી ના દાર ઓવા 23 તારીખ એટલે 22 તારીખે વરઘોરો હ બરોબર રાતી દોડિયા રાસ દોડિયા અને 23 તારીખે રાતે રમેણ રમેણ 23 તારીખે રાતે ખબર વંથલ આવે ખબર હે હા ઓવા મને વાત મળી હતી ઓહો. ખેતરમાં વાતો થઈ એવી બધી એટલે વાપર હા પૈસા પર જેમ મને એમ લખાઈ દેજે તમે ફટફટ જઈને મારા પૈસા હું કાલ 1100 રૂપિયા આપી દઉં હા મુજે આપી દે હા હા આવું અને બીજું કે ખબર કોઈ સેવાનું હોય ને ઓવા તો મને કહેજો તો હું આવી જોઈ એ આપણે પેલું સાફ કરીએ આપણે એ તો બોલાવશે એને આપણે સેવા આલવા જશું શું વાંધો નહીં શું કીધું હાવ બતાવી આવું આમ થઈ હા આ તાપ પતી જવા આવ્યો પણ હજી પેલો બલ્યો ચા લઈને હજી આવ્યો નહીં બારો ડોગો બારો લે બલ્યા ઉકળ્યો કે ના ઉકળ્યો લે ભલે એક દાડો આમાં બેવા એમાં ચાના ખર્ચા ચાલુ કરી દીધા અત્યારથી લ્યો આદુ આવતા પેલા આમ તો જે મોટા એમાં કઈ ના આલ્યો કે આદુ વારો જોડે આપણે આદુ ભારે જ ના હોય અરે આરું આખું અલગ અને આ રકીબીઓ છે ઘરમાં કુટી બાળી શું લે રકીબી અમે નહીં રાખતા આ વાટકામ ચા પીવાનું હોય ડાયરેક્ટ વાટકા વાત કરી આ હોમ તે વાટકામ ચા ભાવે લે આપણો આ ડ્રીમ 11 ના પૈસા વાટકા આયા આ તેમાં પૈસા આ બધા નવા વાટકા આલ્યા હોય ને રહ્યા તે હું સમજો તમે આ વાટકા છે નહીં ચાંદી હે ચાંદી શર્મા હવે વધારે થઈ જાય હો હારી પાછી બી કરું તું તો યાર ચાંદી હે હવે થોડા સીધા પેલા અંતરિક્ષમાંથી અમે આયા એ ખબર નહીં પડતી આ વાટકા ના અહીંયા રહ્યા એટલે આ બધા વાટકા રિવાજ આપણે બદલાઈ ગયો બદલાઈ ગયો આટલી કે રકીબી ચા પી જતા હતા હવે વાટકા આયા નવા આમ તો વાત હતી ખોટી ધક્કે બી રહેતી જ નહીં હોય ખોવાઈ જતી છે આમ ખાવા સારું હું કેવું નહીં તો ચા પીને તો ભાઈ હું ઘેર જઉં તમે કાલનું પેલું આયોજન બધું કરી દેજો બરોબર ચા પીને હું ઘેર હેડું મારે મોડો ઢોર જોવાનો મારે હો જેનાજી હા લો વાટકા મૂક્યા હતા જો બલાજીને ઘેર હેડો એ કેટલી મૂકવા જઈ આવે આ મોંઘીનું તો આવે જ છે ખોટું આમાં આવે એટલે બેઠો કરાવે હું આમ થઈ ઘેર જવું તો હવે તો હું કબે હીરો તા તો અમે ઘેર જઈએ હવારે પેલું ભૂલતા ના તમે ચોક્કસ શર્મા માંગ્યો હવારે મને યાદ કરાવજે પાવ મળી જાય આ બધા નોટ લઈને પૈસા લખી દેજો હો હા હું લખી હું દઉં. જઉં તો આવજે તાન એ હા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ